दोस्तों 11 લોકસભા ક્ષેત્રની અંદર છેલ્લા 1 મહિનાથી હું પ્રવાસ કરી રહ્યો છું। જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે મેં જોયો, જનતાની શ્રદ્ધા નરેન્દ્ર મોદીજી પ્રત્યે મેં જોઈ। વિશાળ સંખ્યાની અંદર જ્યાં જઈએ છીએ ત્યાં જનતા ઉમટી પડે છે। મારા પ્રવાસ દરમિયાન ગામડાની અંદર અમે પાદર ઉતરી જઈએ, દીકરીઓ કુમકુમ તિલકથી અમારું સ્વાગત કરે, ગામની અંદર લાભાર્થીઓ અમારું અભિવાદન કરે। મને ખુશી એ વાતની છે કે આજે પણ આપણા અમિતભાઈ આવ્યા ત્યારે રસ્તાની અંદર લગભગ 500 જેટલા ભારત સરકારની યોજનાઓના લાભાર્થીઓએ આપણા અમિતભાઈનું અભિવાદન કર્યું અને અહીંયા સ્વાગત પણ ભારત સરકારની યોજનાના લાભાર્થીઓએ કર્યું। એમના જીવનની અંદર જે બદલાવ થયો છે, ગામડાની અંદર જે બદલાવ થયો છે, કિસાનોના જીવનમાં જે બદલાવ થયો છે એ અમે પ્રવાસ દરમિયાન જોઈ શકીએ છીએ। શહેર અને ગામડા વચ્ચેના ભેદ મિટાવનાર આ દેશમાં કોઈ નેતા હોય દોસ્તોનું નામ નરેન્દ્ર મોદી છે। ગરીબ અને અમીર વચ્ચેના સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર કોઈ ભેદ મિટાવનાર નેતા હોય એ નેતાનું નામ નરેન્દ્રભાઈ મોદી છે। દોસ્તો પહેલા સમય હતો ગામડાની અંદર વ્યવસ્થા હોય, ગામડાની અંદર પાકા રસ્તા હોય, ગામડાની અંદર 24 કલાક વીજળી મળતી હોય, ગામડાની અંદર પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ હોય। અત્યારે જે સુવિધા શહેરની અંદર ઉપલબ્ધ છે એ તમામ સુવિધા ગામડાની અંદર ઉપલબ્ધ છે અને બીમારી ક્યાં કોઈને પૂછીને આવે છે, એ અમીરને ત્યાં પણ આવે, ગરીબને ત્યાં પણ આવે। કોઈ અમીરને ત્યાં બીમારી આવે ને એના ગજવામાં પૈસા હોય, 4 વ્હીલ ગાડી હોય, એ હોસ્પિટલ પહોંચવું જોઈએ, પરંતુ કોઈ ગામના ગરીબ વ્યક્તિને ત્યાં મોટી બીમારી આવી ગઈ હોય તો આપણે કહેતા હોઈએ એમનું ઘર ધોવાઈ ગયું છે। મોદીજીના પ્રયાસોથી અત્યારે કોઈનું ઘર ધોવાઈ જતું નથી। 10 લાખ રૂપિયા સુધીની મુફ્ત ઇલાજની ગેરંટી કોઈ આપનાર નેતા હોય દોસ્તો એ નરેન્દ્ર મોદી છે। આ ચૂંટણી એ મોદીજીને ફરીને વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે।